નમસ્તે બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા પલસરમાંથી હું શીતલબેન આજે તમને ધોરણ 4નો ગુજરાતી વિષય કરાવીશ. તમારે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે. પાના નંબર 55 કાઢો બાળકો. એમાં એકમ 11 ઊંટ અને ફકીરની વાર્તા. જો અહીં ઊંટ અને ફકીરની વાર્તા આપેલી છે. બહુ સરસ વાર્તા છે, ખૂબ મજા આવે તેવી છે. અહીં ફકીરના અવલોકન શક્તિની વાત કરવામાં આવી છે કે ફકીર પાસે કેટલી તેજ અવલોકન શક્તિ છે. તેના આધારે તે કેટલા સરસ જવાબ આપે છે. અને છેલ્લે પહેલાં તો એને થોડીક તકલીફ થઈ રાજા પાસે, પણ પછી તેને તેનું ઇનામ પણ મળ્યું છે અવલોકન શક્તિનું. જુઓ અહીં વાર્તા હું કહું છું બાળકો. અહીં આપેલા એકમમાં જે વિરામ ચિહ્ન, અવતરણ ચિહ્ન, પ્રશ્નાચિહ્ન એનો ઉપયોગ કરીને આપણે વાંચન કરવાનું છે. હું વાંચન કરું છું, તમારે વાર્તા સાંભળવાની છે અને આ જ રીતે વિરામ ચિહ્નનો ઉપયોગ કરતાં શીખવાનું છે. ચાલો. એક વેપારી વનવગડામાંથી પસાર થતો હતો. સાંભળજો ભાઈ બાળકો. એક વેપારી વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક ફકીર દાદા વનવગડામાં, ફકીર બાબા વનવગડામાં પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? હવે તમે શું ખ્યાલ આવી ગયો કે મેં પ્રશ્ન પૂછ્યો કે ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, જો જ્યારે કોઈ વાક્ય જવાબમાં આપે ત્યારે તેનું વાક્ય અવતરણ ચિહ્નમાં લખાય છે. જ્યારે તમે જોશો કે કોઈ પોતાની વાત રજૂ કરે છે ને, તો તે વાત અવતરણ ચિહ્નમાં આવે. એટલે જો અહીં અવતરણ ચિહ્નમાં તે વાત રજૂ કરવામાં આવી છે. ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં ખાધા છે. પ્રશ્ન પૂછે છે વેપારીને, શું તેની જમણી આંખ ફૂટેલી છે? એક પગે ખોડું એટલે કે એક પગે લંગડું છે, એનો એક દાંત પડી ગયેલો છે, અને શું તેણે મધ અને ઘઉં ખાધેલા છે? વેપારી જવાબ આપે. સવાલ સાંભળીને વેપારી રાજીવ થઈને બોલી ઉઠ્યો. જો એણે પોતાની વાત રજૂ કરી એટલે ફરીથી વાતને શેમાં આપી છે? અવતરણ ચિહ્નમાં. ફકીર બાબા, એ જ મારું ઊંટ. આમ નવાઈ લાગી. હાઈસ, બાબાએ જોયું એમ. ફકીર બાબા, એ જ મારું ઊંટ, આશ્ચર્યથી કહે છે. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. હવે ફકીર બોલ્યા. પોતાની વાત જુઓ, અવતરણ ચિહ્નમાં રજૂ કરવામાં આવી છે. અવતરણ ચિહ્ન એટલે આ રીતે વાક્યને આ રીતે અવતરણ ચિહ્નમાં રજૂ કરવામાં આવે. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી ફકીરે મારા ઊંટને જોયું તો છે, કારણ કે તેનું વર્ણન તો મારા ઊંટનું જ હતું ને. મારું ઊંટ જે રીતે પગે ખોડું, લંગડું, દાંત, ઘઉં અને મધ ખાધેલા, એવું જ વર્ણન ફકીર બાબાએ કીધું. તો એને જોયા વગર એને કેમ ખબર પડે? જોયું તો છે જ, પણ તેના ઉપરના માલની લાલચે મને તે બતાવતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈને મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જઈશ. શું કહે છે? હું પકડીને રાજા પાસે લઈ જઈશ. એની વાત અવતરણ ચિહ્નમાં રજૂ કરવામાં આવી છે. પાછળનું પાનું જુઓ. હવે બાળકો, તમને એ વિરામ ચિહ્નની ઉપયોગ સાથે વાંચન કેમ કરવું એ સમજાણું. ચાલો. શું કહે છે? ફકીર બોલ્યા એટલે એની વાત અવતરણ ચિહ્નમાં રજૂ કરવામાં આવી છે. જુઓ, અરે શેઠજી, હું તમને ખરું કહું છું. ખરું એટલે સાચું. હું તમને સાચું કહું છું. મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપરના ઝવેરાતની તો વાત જ સી. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. ઝડતી એટલે તપાસ લેવડાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યો નહીં. છતાં ફકીરે ઊંટને જે વર્ણન કર્યું હતું તે તો બરાબર પેલા વેપારીના ઊંટની જેવું જ હતું. રાજાને પણ એ જ વર્ણન કર્યું કે તેમના વેપારીના ઊંટની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, લંગડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેણે ઘઉં અને મધ ખાધા હતા. તો રાજા પણ નવાઈ પામ્યા કે આ જે વર્ણન છે તે તો પેલા વેપારીના ઊંટના જેવું જ વર્ણન છે. તો ફકીરે ઊંટ જોયું નથી તો તેનું વર્ણન કેવી રીતે કરી શકે?
એમ માની રાજાએ એને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, અરે રાજાજી, રહેમ કરીને, રહેમ એટલે દયા, રહેમ એટલે દયા, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત તો તમે સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું જ નથી. વાત એમ છે કે હું વગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની હવે ટેવ પડી ગઈ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. એટલે મને પ્રાણીની તો ખબર પડી જ જાય કેટલા વર્ષોથી વગડામાં રહું છું કે આ તો ઊંટના પગલાં છે. પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે આ ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડીને એકલું હશે. પગલાંના માર્ગની એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા. જોયું ને, તો ઝાડની જે ઊંટ જ્યાંથી પસાર થયેલું હશે એક જ બાજુએ પાંદડા ખવાયેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ, તો જ તે બીજી બાજુના એને લીલા પાન દેખાણા ન હોય. તેથી એક બાજુના જ પાન ખાતો આવ્યો હશે. એટલે મેં માન્યું કે એ એક આંખે કાણું હશે. તેના પગલાંમાંનું એક બાજુ જો અહીં કોઈ ગયા, તેના પગલાંમાંનું જો એણે બધી પોતાની વાત અવતરણ ચિહ્નમાં રજૂ કરી છે. તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં માન્યું, કારણ કે લંગડું હશે એટલે એને પંજો આખો નહોતો પડતો, એટલે મેં માન્યું કે એક પગે તે ખોડું હશે, એટલે કે લંગડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો જ રહી ગયેલો હતો. આખા પાન નહોતા ચવાયેલા, વચમાંનો ભાગ લટકતો હતો. એ ઉપરથી મેં માન્યું કે એનો એક દાંત પડી ગયેલો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુ, એક બાજુ એ ઘઉં ખાતું ખાતું ગયું હશે એટલે ઘઉં વેરાયેલા હતા, અને બીજી બાજુ માખીઓ બણબણતી હતી. એમ તે ઉપરથી મેં માન્યું કે એણે મધ ખાધેલું હશે, તો જ એટલી બધી માખીઓ ગળપણ એ મધ ખાધું હશે, તો તે માખી બણબણતી હોય. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં અને મધ થોડું નીચે પડવા દે. એટલે મેં માન્યું કે એકલું હશે, તેના ધણીથી છૂટું પડી ગયું હશે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછ્યું. એટલે મેં તેને અનુમાન કરતો કરતો હું આવ્યો હતો, એટલે મેં એને આ પ્રમાણેનું વર્ણન કરી દીધું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ તો મેં જ જોયું હશે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી એવું એ માને છે. પરંતુ રાજાજી, હું સાચું કહું છું, મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી અને સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી કહ્યું. તો રાજા પણ નવાઈ પામ્યા કે આની અવલોકન શક્તિ કેટલી ઉચ્ચ કક્ષાની છે, એમ કેટલી અવલોકન શક્તિ તેજ છે. રાજાએ જો આપણે છે ને કોઈ પણ દ્રશ્ય જોઈને તો આપણે મનમાં પણ નથી લેતા, પણ ફકીર બાબાએ કેટલું સરસ રીતે અવલોકન કર્યું. એટલે આપણે બધું અવલોકન કરતાં એને વ્યવસ્થિત કોઈ પણ દ્રશ્યને વ્યવસ્થિત જોતા શીખવાનું છે. રાજાએ ફકીરને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો. જો અવલોકન શક્તિના આધારે ફકીરને ઇનામ પણ મળ્યું. અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. આપણે પણ આવી ફકીર બાબા જેવી અવલોકન શક્તિ કેળવવાની છે બાળકો. ચાલો, મજા આવીને આ વાર્તામાં શું શીખવા મળ્યું કે આપણે ફકીર બાબા જેવી અવલોકન શક્તિ તેજ રાખવાની છે. એ સિવાય વિરામ ચિહ્નનો ઉપયોગ કરતા શીખ્યા. હવે તમારે આ પાઠનું સરસ રીતે વાંચન કરવાનું છે, પણ કેવી રીતે? બધા જ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને. આ પ્રશ્નાર્થ ચિહ્ન કયા કયા વિરામ ચિહ્ન પાઠમાં આવ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન, પછી આશ્ચર્ય ચિહ્ન આવ્યું હતું ને, આશ્ચર્ય ચિહ્ન, પછી કયું આવ્યું હતું? અલ્પ વિરામ, પછી અવતરણ ચિહ્ન, કોઈ પણ વાક્ય કેમાં રજૂ કરવામાં આવ્યા? અવતરણ ચિહ્ન. એ બધા વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને આખા પાઠનું વાંચન કરવાનું છે અને લેસન બુકમાં અનુલેખન એટલે કે સુંદર અક્ષરે પાઠ લખવાનો છે. આ મારું લેસન છે. ચાલો બાળકો, વાંચન કરવાનું છે ને પાઠનું લેખન કાર્ય કરવાનું છે.